નમસ્કાર, હું વિનય સિલ્લુ આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9, વિષયાંક છે આપણી અર્થવ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયોમાં તમે જોયું કે આપણે પ્રાથમિક ક્ષેત્ર વિશે માહિતી મેળવી, ત્યારબાદ દ્વિતીય ક્ષેત્ર વિશે માહિતી મેળવી અને સેવા ક્ષેત્ર વિશે માહિતી મેળવી. છેલ્લે ભારતના વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ પણ છેલ્લે આપણે જોયું. હવે ત્યારબાદ આજે આપણે આગળ આર્થિક ઉદાહરણકરણ વિશે માહિતી મેળવીએ. આર્થિક ઉદારીકરણ. વિશ્વની સાથે ચાલવા, વિશ્વ પ્રવાહમાં ભળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફારો કર્યા. એ અનુસાર સન 1991ની ઉદાર નીતિ અપનાવી. આ નીતિ અનુસાર ઉદ્યોગો, વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા, કરવેરા ઘટાડ્યા, વસ્તુઓની આયાત નિકાસ પણ કેટલીક છૂટછાટ જાહેર કરી, નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી. તેના કારણે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપાર, ધંધા અને ઉદ્યોગોની બાબતમાં એક બની રહ્યું છે. તેમજ ભારતના ધંધા રોજગાર વધ્યા. એટલે આર્થિક ઉદારીકરણના મુદ્દામાં શું છે તો કે 1991 પછી ઉદાર નીતિ અપનાવી. ઉદાર નીતિના પરિણામો એ આવ્યા કે ઉદ્યોગો, વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો હતા તે દૂર કરવામાં આવ્યા, જેના કારણે વસ્તુઓની આયાત નિકાસમાં છૂટછાટ જાહેર કરી, નવા ઉદ્યોગોની મંજૂરી આપી, વિશ્વના અલગ અલગ દેશો સાથે વેપાર કરવાની છૂટછાટ આપી અને ઉદ્યોગોની બાબતમાં એક બની રહ્યું. આ બધી છૂટછાટના કારણે અને ધંધા રોજગાર પણ આર્થિક ઉદારીકરણના કારણે વધ્યા. હવે આવે છે ખાનગીકરણ. આઝાદી પછી કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા. સમય જતાં આ જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા, એટલે કે ઉદ્યોગો પાણીમાં બેસી ગયા. નફો ઘટતો ગયો અને તેમાંના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા. સરકારના અર્થતંત્ર ઉપર એની અસર થઈ. કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગોનું નુકસાનમાં આવી પડ્યા. બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તાની બોલબાલા થવા લાગી. ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. આ બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ તરફ વળી. સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે. જો ક્યાંક બેરોજગારી વધી, ક્યાંક ઉદ્યોગો જે સરકાર દ્વારા સ્થાપાયેલા હતા, બરાબર, તેમાં નફો ઘટતો ગયો કે બીમાર પડવા લાગ્યા, એટલે કે પાણીમાં બેસી ગયા. કામદારો સંગઠિત થયા પણ બીજી બાજુ ગુણવત્તાને કારણે તે બંધ થવા લાગ્યું અને ખાનગી સાહસો છે તેની પરિસ્થિતિ બહુ સારી થવા લાગી અને તેને પ્રોત્સાહન મળવા લાગ્યું. આથી ખાનગીકરણ થયું. હવે આવે છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું. અંડરલાઇન કરજો. વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે. એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયા જ વૈશ્વિકીકરણ છે. અંડરલાઇન કરજો. એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયાને જ વૈશ્વિકીકરણ છે. વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતી તકનિકમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. એટલે કે વૈશ્વિકીકરણમાં કોનો ફાળો મહત્વનો છે તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી. વિશ્વ વ્યાપાર સંગઠન WTO આ દિશામાં કાર્ય કરી રહી છે, જેની સ્થાપના 1995માં થયેલી. અંડરલાઇન કરજો. કઈ સંસ્થા આ બાબતે કામ કરી રહી છે આ દિશામાં તો કે વિશ્વ વ્યાપાર સંગઠન WTO, બરોબર. અને તેની સ્થાપના ક્યારે થઈ? 1995માં થયેલી. હવે આવે છે વૈશ્વિકીકરણની અસરો. તો માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ. ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોની માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની ગતિ વધી.
બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી, જેનો ફાયદો યજમાન દેશને થયો. જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના યંત્રોનું ઉત્પાદન કરે છે. તે કેવળ ભારત માટે જ કારોનું નિર્માણ કરે છે તેવું નથી, પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ કારના યંત્રોનું ઉત્પાદન કરે છે, જેનો લાભ યજમાન દેશને ભારતને પણ મળે છે. યજમાન દેશ ભારતને મળે છે. એ જ રીતે ભારતની મોટી કંપનીઓ પણ વિશ્વના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે, જેમ કે ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ, પાર્લ વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વેચાણ કરે છે. તીવ્ર સ્પર્ધાની માલ સામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ માલ સામાન ગ્રાહકો મળવા લાગ્યો છે. જો શું કહે છે? તીવ્ર સ્પર્ધાથી માલ સામાનની ગુણવત્તા, એ તો એક વસ્તુ છે કે હરીફાઈમાં ઉતરવા માટે તમારે સારી કિંમત અને ઓછો ભાવ રાખો તો તમારી માર્કેટમાં સામેની કંપની છે એ તમને એનાથી પણ ઓછા ભાવે સારી વસ્તુ પ્રોવાઈડ કરે છે. એટલે કે કોમ્પિટિશન લેવલને કારણે કિંમત ઓછી અને વધારે સારો માલ ગ્રાહકને મળવા લાગ્યો છે. જેમ કે ભારતના બજારમાં ચીને પોતાના રમકડા મૂક્યા છે. ઓછી કિંમત અને નવી ડિઝાઇનોને કારણે ચીની રમકડા ભારતની બજારોમાં વધારે લોકપ્રિય છે. એક જ વર્ષમાં 70થી 80 દુકાનોમાં ભારતીય રમકડાનું સ્થાન ચીની રમકડાઓએ લઈ લીધું છે. હવે ભારતની બજારોમાં રમકડા પહેલાંની તુલનામાં સસ્તા છે. આ શું થઈ રહ્યું છે? વિશ્વ વેપારના કારણે ચીની રમકડા ભારતના બજારોમાં આવ્યા. ભારતીય અને ચીની રમકડાની પ્રતિસ્પર્ધાઓમાં ચીની રમકડા વધારે સારા સાબિત થયા છે. ચીની રમકડાને કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થાય છે. આમ ઘણીવાર વિશ્વ વેપારને કારણે લઘુ ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. અહીંયા પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે શું જોયું? વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, બરાબર, તેના વિશે અને વૈશ્વિકીકરણની અસરો. એમાં જે વૈશ્વિકીકરણ થયું તેના કારણે કયા કયા ફાયદાઓ થયા અને લઘુ ઉદ્યોગો છે, જેમ કે રમકડાની હમણાં વાત કરવામાં આવી, તેને નુકસાન પણ ગયું છે લઘુ ઉદ્યોગોને. તો આમ આ પાઠ 9 આપણી અર્થવ્યવસ્થા અહીં પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખવાનું છે. બરાબર, રિવિઝન પણ તમારે તમારી રીતે પાઠનું પુનરાવર્તન સાથે સાથે કરવાનું છે. રિવિઝન કરતા રહેવાનું છે, વાંચતા રહેવાનું છે. રેગ્યુલર એકમ કસોટી આવે તે જોતા રહેવાનું છે અને રેગ્યુલર ટાઈમે એકમ કસોટીના પેપરો જમા કરાવવાના છે. આ વિડીયો અને આ પાઠ અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. નવા પાઠ સાથે આપણે ફરી એકવાર મળશું.